કૃષ્ણનો મહિમા ભગવાને એ બતાવ્યો. પરમાત્મા પાસે આટલી સંપત્તિ હોવા છતાં પાંડવોના ઘરે રાજસુ યજ્ઞમાં બ્રાહ્મણો જમી લે તો એની પત્રાવળી સ્વયં ઠાકોરજી પોતે ઉપાડતા હતા. આ વાત બતાવે છે કે તમારી પાસે સંપત્તિ ગમે તેટલી થઈ જાય, તમારી પાસે તમને ઐશ્વર્ય ગમે તેટલું આવી જાય, પણ તમારે તમારી સહજતા છોડવી ન જોઈએ ક્યારેય. સરળતા ન છોડશો. આવું ઉદાહરણ ભગવાન કૃષ્ણ આપે છે. આથી સરળતા ન છોડશો. એ સાથે ભગવાને પાંડવોનો યજ્ઞ સમાપન કરાવી અને પરમાત્મા ત્યાંથી નીકળ્યા છે. દ્વારિકામાં આવ્યા તો દ્વારિકામાં શાલ્વએ ચડાઈ કરેલી. ભગવાને શાલ્વનો અને એના વિમાનનો નાશ કર્યો. ત્યારબાદ દંતવક્ર અને વિદુરથે દ્વારિકા ઉપર ચડાઈ કરી તો ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. તો દંતવક્ર અને શિશુપાલ બે મરાયા. એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો અને એ અંતે ભગવાનના ધામમાં ફરી પાછા દ્વારપાળ બનીને ગયા. એ કથા બતાવી અને એમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કરેલો, બાપજી ભગવાનની નવધા સામાન્ય ઘટના છે, પણ તમારા મિત્ર કોણ છે એ બહુ અસામાન્ય ઘટના છે. આપણે એમ કહીએ દાખલા તરીકે કે ભાઈ દેશના સંપત્તિ વાળો માણસ છે ને એ આપણો મિત્ર છે, તો લોકો વિચારે ભાઈ હશે કદાચ. પણ જ્યારે ઓલો માણસ એમ કે પેલો ગામડાવાળો માણસ છે એ મારો મિત્ર છે, ત્યારે આપણો મહિમા ઓટોમેટિક વધી જતો હોય છે. અહીંયા ભગવાને કીધું સુદામા મારો મિત્ર છે. સુદામા મારા મિત્ર છે તો સામાન્ય છે, પણ ભગવાને કીધું સુદામા મારો મિત્ર છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. આ સુદામ ચરિત્રની કથા તમને બધાને ખબર છે, સ્ટોરી ખબર છે, એટલે મારે તમને સ્ટોરી નથી કહેવી, પણ એ સ્ટોરીમાંથી નીકળતી જે બે સંદેશાઓ જે છે એ મારે તમને દેવા છે. સૌથી પહેલો સંદેશો એ છે કે ઘરમાં જમવા માટે જુવાર નથી, પહેરવા કપડાં નથી, છતાં પણ અયાચક વ્રત લઈને સુદામા બ્રાહ્મણ બેઠા છે કે મરું પણ કોઈ પાસે ક્યારેય માગું નહીં કોઈ દિવસ. અયાચક વ્રત લીધું છે. અને એમાં એકવાર સુશીલાએ કહ્યું કે સાંભળું, તમે કહેતા હતા ને કે દ્વારિકાવાળા તમારા કોઈ મિત્ર? અરે હા, કૃષ્ણ મારા મિત્ર છે, અમે સાથે પણ બેવ સાંદીપની ઋષિના આશ્રમમાં. તો સુશીલાજીએ એકવાર કહ્યું કે તમે જાઓ ને કૃષ્ણ પાસે, એને મળી આવો ને. સુદામા પરખી ગયા કે મને માગવા જવાનું કહે છે, પણ સુદામાએ કહ્યું કે તમને તો ખબર છે હું મરું પણ માગું નહીં કોઈ દિવસ. અરે હું તમને માગવાનું ક્યાં કહું છું, હું તો તમને મિત્રને મળવા જવાનું કહું છું. મિત્રને મળી આવો ને. કારણ કે સુશીલાજીને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે, આ જૈન ખાલી ઊભા રહેશે ને તો આને માગવું નહીં પડે, ઘણું આપી દેશે મારો નાથ. એ અંતર્યામી છે. પણ સુદામાએ કહ્યું કે સુશીલા, આપણે કોઈના ઘરે જઈએ ને તો ખાલી હાથે ન જવાય. કોઈની પાસે જઈએ તો ખાલી હાથ ન જવું જોઈએ. પડોશમાંથી પૌવા માગી લાવ્યા છે. પૌવાની પોટલી બનાવીને સુદામાને આપી. સુદામા ચાલતા ચાલતા નીકળ્યા અને અંતે રસ્તામાં થાકી ગયા, સૂઈ ગયા. તો ગરુડજીએ દ્વારિકા પહોંચાડ્યા. પરમાત્માની મહેલ સુધી એ સુદામા પહોંચે છે. એક કથા એવી છે રૂપકમાં કે દ્વારપાળો ના પાડે છે, નહીં જવા દઈએ, પણ ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે કે બ્રાહ્મણોને અને સ્ત્રીઓને ભગવાનને મળવા માટે કોઈની પણ મંજૂરી લેવી પડતી નહોતી. જ્યારે જવું હોય ત્યારે અંદર જઈ શકતા હતા. આવું ભાગવતજીમાં લખ્યું છે. પણ અહીંયા એક શ્રોતાઓને એક કથામાં આનંદ મળે અને ભાવ જાગે એટલા માટે લખ્યું કે દ્વારપાળોએ રોક્યા, દ્વારપાળ અંદર જવા દેતા નથી. પછી દ્વારપાળ ભગવાનને સંદેશો આપ્યો અને પરમાત્મા દોડતા દોડતા આવ્યા છે. પહેલો સંદેશો મારે તમને એ કહેવો છે, સુદામા ચાલતા ચાલતા દ્વારકા આવ્યા હતા, પણ દ્વારકા ભગવાનના દરવાજે આવીને ઉભા રહ્યા અને ભગવાનને ખબર પડી કે મારો સુદામો આવ્યો છે. પરમાત્મા દોડતા દોડતા આવ્યા છે. આ સંદેશો એ છે કે જો ભક્ત ભગવાન સામે આલીને જાય તો ભગવાન ભક્તની સામે દોડીને આવે છે. તમે ચાલીને જાવ તો. આ પહેલો સંદેશો ભાગવતજીની આ સુદામા ચરિત્રનો. તમે ચાલીને જાઓ, કૃષ્ણ દોડતો આવશે. પછી પરમાત્મા લઈ ગયા. બીજો સંદેશો બહુ અદ્ભુત છે કે જ્યારે ભગવાને સુદામાને આસન ઉપર બેસાડી અને એના પગ ધોવે છે. આ એક બ્રાહ્મણના પગ ધોવાય છે એવું નહીં.
પરમાત્મા એટલે ઐશ્વર્ય છે અને સુદામા એટલે જ્ઞાન. ભગવાને સંદેશો આપ્યો છે કે તમારું ઐશ્વર્ય ગમે તેટલું વધી જાય તોય તમારે જ્ઞાનની પૂજા તો કરવી જ પડશે, એમાં નહીં ચાલે. જ્ઞાનની પૂજા તમારે કરવી જ રહેશે. અને એના પછીનો સંદેશો એમાં ને એમાં તમે બધા જાણ્યું છે કે ભગવાને દાંતથી કાંટા ખેંચ્યા. ખબર છે? ખબર છે સુદામાના પગમાં કાંટા હતા અને ભગવાને દાંતથી ખેંચ્યા? ખબર છે ને બધાને? પણ અહીંયા અધ્યાત્મ જગતનો સંદેશો પરમાત્માએ આપ્યો છે કે આ સંસારનો કોઈ જ્ઞાની જો ગરીબ હોય, એને દુઃખનો કાંટો વાગ્યો હોય, તો આ સંસારના ધનવાન લોકો એના દુઃખનો કાંટો દૂર કરે. એની જવાબદારી ધનવાન લોકોની છે. એટલે પરમાત્માએ એના ધનવાળાએ એનો કાંટો દુઃખનો દૂર કર્યો છે. આપણે કોઈને મદદ કરીને પણ એના દુઃખનો કાંટો દૂર કરીએ. પછી પરમાત્માએ પિતાંબર આપ્યું, જમાડ્યા. બંને જણા બેઠા છે ને ઓલી પોટલી સુદામાએ હંગરી. ભગવાન તો જાણતા હતા. સુદામાએ પોટલી સંઘરી એટલે ભગવાને કીધું, સુદામા પોટલી હું લાવ્યો છે તું? સુદામા કહે છે તમારું કઈ નથી, એ તો અમારાનું છે. ભગવાને કીધું ના લાવ જોવા દે, હું લાવ્યો છું. ભગવાને 3 વાર માંગ્યું, સુદામાએ ન આપ્યું. સંપત્તિ વાળા લોકો સાંભળજો, પરમાત્માએ 3 વખત સુદામા પાસે માંગ્યું, સુદામાએ ન આપ્યું તો ભગવાને ઝૂંટવી લીધી પોટલી. આનો અર્થ એ છે કે પરમાત્માએ તમને આપેલી સંપત્તિમાંથી જો ભગવાન માટે તમે સંપત્તિ નહીં વાપરો તો જેને સંપત્તિ દેતા આવડે છે એને તમારી પાસેથી લઈ લેતા પણ આવડે છે. પ્રભુના કાર્યમાં સંપત્તિ વાપરજો, નહીં તો લઈ લેશે. પરમાત્માએ ઝૂંટવી લીધી, પોટલીને ખોલે છે પણ કહેવાનું મન થાય કે પોટલીની ગાંઠ નથી ખુલતી. સુદામાનું ભાગ્ય ખુલી રહ્યું છે. હવે સુદામાનું ભવિષ્ય ખુલી રહ્યું છે. એના ભાગ્યની રેખાઓ ખુલે છે. પોટલી ખોલીને પૌવા નીકળ્યા અને ભગવાને એટલું જ કીધું, સુદામા એલા તને હજી એકલા એકલા ખાવાની આ ટેવ નથી ગઈ? ભગવાને યાદ કરાવ્યું. તને યાદ છે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો હતો? આ બધાને ખબર છે કે સુદામાએ ભગવાનના ભાગના દાળિયા ખાઈ ગયા હતા. પણ મારે તમને એ વાત કહેવી છે કે સુદામા ભૂખ્યા નહોતા. કૃષ્ણ સુદામાને પ્રેમ આટલો એટલા માટે કરે છે, સાંભળજો વાલા વૈષ્ણવો, સુદામા ભૂખ્યા નહોતા. પણ જ્યારે દાળિયા ભર્યા ને પાત્રમાં, જ્યારે ગુરુપત્ની એટલે કે ગુરુમાએ જ્યારે દાળિયા ભર્યા ને ત્યારે દરિદ્રતાનો યોગ ચાલતો હતો, ગરીબાઈનો યોગ ચાલતો હતો. અને એ દરિદ્રતાના યોગમાં દાળિયા આ સંસારમાં જે ખાય એને ગરીબાઈ આવે. એટલે આ વાતની ખબર સુદામાને પડી કે આ દાળિયા ખાય તો ગરીબ થશે. એટલે એણે નક્કી કર્યું કે હું ગરીબ થાવ તો ભલે થાવ પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ. દાળિયા વધે તો ખાય નહીં. આ મિત્રતા છે. મિત્રતા તો એને કહેવાય વાલા ભક્તજનો. લોકો કહેતા હોય કેટલો સારો મિત્ર મળ્યો. નહીં, તારી આંખના આંસુ લૂછી રહ્યો છે. આંખના આંસુ લૂછે એ મિત્ર નથી. મિત્રની આંખમાં આંસુ જ ના આવવા દે એ સાચો મિત્ર છે આ સંસારનો. એની આંખમાં આંસુ જ ના આવવા દે. એટલે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી છે. તો સુદામાના હાથમાંથી પોટલી લઈ લીધી ભગવાને. પૌવા જોયા. સુદામાના કપાળમાં લખ્યું તું શ્રીક્ષય. સંપત્તિ જ ન હોય. ભગવાને શ્રીક્ષયને ભૂસ્યું નહીં, ઉલટાવી નાખ્યું. ખાલી અક્ષય શ્રી કરી દીધું. જ્યાં કુબેરની સંપત્તિ ઓછી પડે આટલી સંપત્તિ હોય. આવી સંપત્તિ પરમાત્માએ એક મુઠ્ઠી પૌવા ખાધા અને પોરબંદરમાં સંપત્તિ આપી છે. પણ ભગવાને આ પૌવા શું કામ ખાધા ખબર છે? સુદામાના પૌવા જોઈને જ્યારે ભગવાન રડ્યા હતા ત્યારે યશોદાના પૌવા યાદ આવ્યા હતા કે માં શરદ પૂર્ણિમાની રાત્રિએ દૂધમાં સાકર ઘોળે, એમાં પૌવા પલાળે અને ચંદ્રમાના તેજથી તપાવીને અમને ખવડાવતી હતી. પણ માં યશોદાના પૌવા દૂધમાં અને સાકરમાં પલાળેલા હતા, પણ સુદામાના પૌવા પ્રેમના પાણીથી પલાળ્યા હતા. અને સાકર કરતા પ્રેમ વધારે મીઠો હોય છે. સાકર કરતા પણ પ્રેમ વધારે મીઠો હોય છે. બાજરાના રોટલા ઉપર ઘી ન ચોપડ્યું હોય પણ પ્રેમથી ખવડાવતા હોય તો એ બાજરાનો રોટલો મીઠો લાગે. અને ઘરે મોહનથાળ બનાવીને ડોળા કાઢીને પૂછે આપું તો એ મોહનથાળ ભાવે જ નહીં. જ્યાં પ્રેમ હોય ત્યાં આપણને પ્રસાદ મીઠો લાગે છે. એક રાત્રિ સુદામદેવ બ્રાહ્મણ રોકાયા છે. પરમાત્મા એક મુઠ્ઠી પૌવામાં દ્વારિકામાં સંપત્તિ હતી એવી સંપત્તિ